મસ્ત મજા લોકેશન છે ધરામાં શું ભાઈ કોડિયાલમાં વાહન એટલે મગર હોય શકે આપણે દેખાય તો દર્શન કરી લેશું હોનાના પથ્થર હે તો આ બાજુ હોનાના પૈસા આવી શકે પથ્થર ખાલી હે કે મંદિર છે ના સુધી હોનાના પથ્થર છે બીજા બધા કાળા પથ્થર છે ફેમિલી ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ ગલધરા ખોડિયાલ માતાજીના સાનિધ્ય સરસ મજાનો એવો ગેટ છે આપણે બે મિત્ર અંદર વી ગયા છે મિત્ર એને અહીંયા છે આપણે બહાર છે આપણે વિડીયોગ્રાફી કરવાનું કે એવું એવું ન કરવાનું આપણે છે થોડું વિડીયોગ્રાફી કરવાનું એટલે વાર લાગે એટલે તમારા માટે કરવાનું પછી અમારું હા તો છે ને અમે દર્શન કરવા જઈએ હા હાલો અહીંનો હે કે રસ્તો બહુ એટલે બહુ આમ મસ્ત રસ્તો એવો ભાઈ રસ્તામાં આવેલો ને તમને મજા આવી ગઈ તમને જે બધું શેર કર્યું બધું જોવા મળ્યું જંગલમાં હરણ ને બધું જોવા મળ્યું પણ સારું ગાડી હતી કે આપણે કાંઈ લીધું નહોતું એમ એટલે તમને જો વ્યવસાય છે બધું ખબર છે કે ગાડી માટે એક સુંદરી લેવાની છે એ બધું લઈ લેવું પહેલાં કે દર્શન કરી લઈએ માતાજીને પછી આ બધી વસ્તુ આપણે લઈ માતાજીને દર્શન તો કરી હવે કે નીચે જવું જાય છે કેમ કે હું અહીંયા પહેલી વાર આવ્યો છું બીજી વાર તો નથી આવ્યો પહેલી વાર આવી એટલે અહીં બધું આપણે જોઈને તમારી સાથે શેર કરીએ જો બધા ઘર બનાવ્યું એટલે કે ઈંટુના ટકાડ એનું એક કારણ છે જેટલા માલને આપણે ઈંટું મૂકીએ કે એટલા માલનું આપણે ઘર બને એવા અહીંની છે કે માન્યતા છે એટલા માટે જો અહીંયા બધા આવું આવી રીતના છે કે ભાઈ આ ગલધરા કે પૂરેપૂરું ગીરમાં આવેલું છે અને જંગલ સફારી આની બાજુમાં આવેલું છે એ પહેલાં આપણે બતાવ્યું હતું એ જંગલ સફારી આ બાજુ આવેલું છે અને આ બધું ગીર વિસ્તાર લાગે હવે આપણે જોવા જાય છીએ ખોડિયાલમાંની પ્રખ્યાત ડેમ ત્યાં મસ્ત ધોધમાં હે કે જાય છે તો એ તમને હે કે બતાવો એમણે આપણે ખોડિયાર માતાજીને દર્શન કરીએ અહીં છે કે પ્રાગટ્ય સ્થાન એટલે અહીં છે કે માતાજી પ્રગટ્યા થાય એવું આનો છે કે ઇતિહાસ છે આપણે થોડું ઘણું જાણ્યું તો એવી રીતના કંઈક ઇતિહાસ છે હા તમારે કુળમાં કૂદે હા અમારે કુળદેવીનો ખોડિયાલનો અત્યારે અહીંયા છે ને ફોટા ને એવું પડે એવું મસ્ત મજા લોકેશન છે ધરામાં શું ભાઈ કોડિયાલમાં વાહન એટલે મગર હોય શકે આપણે દેખાય તો દર્શન કરી લેશું તઈ એમ જોવા હા હોય તો આપણે શું દર્શન થઈ જાય એમ જોવા મળે બાકી જો અહીંયા કે આવી રીતના મંદિરો મસ્ત મજાનું તમે આજે ક્યારેક પણ જો હોનાનું પથ્થર જો ઓકે પ્યોર હોન એટલે પછી હોનું હોય કે એમને ઉપર લગાવ્યું હોય તો આપણને ના ખબર પણ દેખાવમાં તો હોનું જ છે અહીંયા જો સરસ મજા છે કે ધોધ જાય ફોટા એની બહુ એક નંબર આવવાના છે કે 2-3 ફોટા પાડી લે તો ફેમિલી અહીં ધોધ છે કે આપણે અડધી કલાકના આવેલા છે લોકેશનને કે કંઈ ઘટે જ નહીં એટલે ઘટે જ નહીં પણ અહીંયા ફોટા પાડો એમાંથી આવડા હારીને ફોટા પાડવાનો વારો ને આવવા દેતા આ પાણો છે તો ઓલો શોધ પડી શોધ લેવાની પણ આપણો વારો નહીં આવડે હે કે ફોટો પાડવાનો છે આ તો વિડીયો કાંઈ ટેન્શન ને ફોટો ને ટેન્શન આ તો કેમેરા કારણ બેડ બેડ કે ફોટા જ પાડ્યા હગી ફોટા પડતા ઘરે લાઈક કર્યો જો બાકી કે પબ્લિક જો અહીંયા કે રાત બધું આવ્યું એ જો હે હવે અહીંયા કે ફોટોશૂટ ખતમ થાય કે પછી આપણે આમાં આગળ જાવ હોનાનો પથ્થર હે હોનાના પથ્થર હે તો આ બાજુ હોનાના પૈસા આવી શકે પથ્થર ખાલી હે કે મંદિર છે ના સુધી હોનાના પથ્થર છે બીજા બધા કાળા પથ્થર છે જાણે કલર હોય કે ગોલ્ડ કલર મારે એટલે હું સોના જેવું આમ પ્રગટ થાય ગઈ એટલા માટે એમ હવે અમે છે કે જઈએ તો ફેમિલી છે ફાઇનલ કે ખોડિયાર માતાજીના દર્શન કરીને આપણે પછી બહાર આવી ગયા છીએ ને હવે અમારે નીકળવાનું છે ઘર માટે આવેલી છે કે અમારે આજે અમારું ઘરનો રસ્તો થાય છે 105
135 કિલોમીટર. અહીં હજી અમારા ઘરનો રસ્તો કે 135 કિલોમીટર દૂર છે, એટલે હજી અમારે ગાડી હાંકવાની. અમને કે ખાવા પીવાનું મળશે તો ઉપર હી રાખું એટલે ગાડી થોડી ટેસ્ટિંગ કરે નહીં આવ્યું કેમ કે અમારી આમ ગણો તો 400-500 કિલોમીટર 1200 કિલોમીટર જેટલી ગાડી હાલી ગયું છે. પછી કંઈક ગમે પડે ને તો તમે ચેક કરી લઈએ. હું ચેક કરાય બધી ગાડી તો ફાઇનલ કે ભાઈ આપણે પછી ગયા છીએ બીજે પડી કે ભાઈ નાસ્તો કરવા માટે ઉપર રહી ગયા છે જમવા માટે દાલ બાટી જમી દાલ બાટી લીધી મરસાની ચટણી હે એટલું બધું તીખું હે તો ફેમિલી ફાઇનલ આપણે અત્યારે પહોંચી ગયા છીએ આપણા ઘરે ને અત્યારે વાગી રહ્યો છે ફીટ 1:11 થઈ ગઈ છે. જે રાતે આપણે 1:11 નીકળ્યા હતા પછી એ જ સમય પાછા આપણે હે કે ઘરે પહોંચી ગયા છીએ કે બહુ લકી કહેવાય કે એ જ સમયે નીકળ્યા તો એ જ સમય પાછા આપણે ઘરે પહોંચી ગયા છીએ એમ. અને અમારી જો ટ્રીપ બહુ એટલે બહુ આમ મસ્ત રહી. એમાં તમને કઈ ટ્રીપ મસ્ત લાગી ને એટલે કઈ ધામમાં સારું લાગ્યું ને ખાસ કરીને કમેન્ટ બોક્સમાં જણાવજો. હવે આમ ગણીએ ને તો અમે એટલા 6 ભાઈબંધ ગયા તો બધા મસ્ત હતા અને સાથે રહેવાની બહુ બધી મજા પણ આવી. અને અત્યારે એવું હતું ચાર્જિંગ નહોતું ફોનમાં એ બધાને કે ફૂલ ઊંઘ ચડી ગઈ હતી કેમ કે ઉજાગરામાં થોડી દિવસથી હતા કે એટલા માટે તો બધા પોતપોતાના ઘેર વીએ હું પણ મારા ઘેર વીએ વસું. અને એમાં એવું હતું અમને જો કોઈ પણ જાત નહીં કે ત્યાં એટલે ત્યાં કંઈ તકલીફ નથી પડી કે ગાડીમાં કંઈ તકલીફ નથી પડી. ગાડી સરસ મજાની ચાલી રહી અને અમે બધાએ પણ સરસ મજાના દર્શન કર્યા કે તમને પણ કરાવ્યા છે. તો હવે આ ટ્રીપનું યાદ અહીંયા કરીએ અને વ્લોગનું પણ યાદ અહીંયા કરશું. હવે પાછી નેક્સ્ટ ટ્રીપ કઈ કરવી ખાસ કરીએ કે કમેન્ટ બોક્સમાં જણાવજો એટલે ભાઈબંધો દ્વારા કરવામાં આવશે. તો એ તમે જણાવવાનું બિલકુલ ભૂલતા નહીં. અને આજના વ્લોગને અહીંયા કરીને આશા રાખી કે તમને અમારો મજેદાર વ્લોગ ગમ્યો છે. ગમે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. પહેલાં તો સબસ્ક્રાઈબ કરી ખાસ કરી નાખજો. અને હવે મને બહુ ઊંઘ આવે છે તો હવે આપણે સુઈ જઈએ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.